રાજકોટની પ્રચલિત સંસ્થા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા મોટિવેશનલ કાર્યક્રમનું તારીખ 7 જાન્યુઆરીને રવિવારના સવારે 10 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ આલાપ ગ્રીન સિટી સામે રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે અને મોટિવેશનલ વક્તા બહુમુખી પ્રતિભાશાળી ડોક્ટર જગદીશ ત્રિવેદી અને હર્ષલભાઈ માંકડ ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેમના પરિવારને હતાશા, ડર અને નિરાશામાંથી દૂર કરવા પ્રેરણાત્મક વક્તવ્ય આપી તેઓની હિંમતને વધારશે અને ઉપરોક્ત નકારાત્મક વિચારોથી દૂર રહેવા મોટિવેટ કરશે। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી સહિતના ટ્રસ્ટીઓ અને સભ્યોએ અબતક મીડિયાની ખાસ મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની વિગત પૂરી પાડી હતી। મારું નામ અપુલ દોશી છે, મારો હોદ્દો છે મેનેજિંગ ટ્રસ્ટીનો। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નામની અમે એક સંસ્થા ચલાવી છે છેલ્લા 20 વર્ષથી। ચલાવવા પાછળનો હેતુ મારા દીકરાને 20 વર્ષ પહેલાં ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું અને ત્યારથી મને એક આ વિચાર આવ્યો અને આજે 5 બાળકોથી શરૂ કરેલી આ સંસ્થા આજે 1800થી પણ વધુ બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે। આજે અમે બધા ટ્રસ્ટીઓ તથા અમારી સાથે કેતનભાઈ શેઠ, રાકેશભાઈ ડેલીવાળા પણ અમારી સાથે છે અને આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ કે અમારા બાળક અને એનો પરિવાર માનસિક રીતે ભાંગી પડતો હોય છે। કારણ કે આજે આપણે બધા જોતા હોઈએ છીએ કે ભાઈ 2-4-8 દી આપણા ઘરમાં જો કંઈ દવાખાનું હોય તો એનાથી આપણે કંટાળી જતા હોઈએ છીએ। તો અમારા બધા આ બાળકોના ઘરમાં તો 12 મહિના દવાખાનું ચાલુ જ હોય છે, સતત તેની કાળજી લેવી પડતી હોય છે, સતત પીડાદાયક રોગ છે અને સતત જાગૃત અવસ્થામાં જ આને હેન્ડલ કરવો પડતો હોય છે। એટલે અમે વર્ષમાં એકવાર આવો મોટિવેશનલ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। આ વખતે અમારા ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પણ પધારવાના હતા, પણ થોડી એમની તબિયત ના તંદુરસ્તીને કારણે એ આપણી સાથે વર્ચ્યુઅલ જોડાશે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે જેને બિરુદ આપ્યું છે તેવા જગદીશભાઈ ત્રિવેદી તે પણ આ પ્રોગ્રામમાં આપણા બાળકો તથા પરિવારને મોટિવેટ કરશે અને હર્ષલભાઈ માંકડ જે એક સારા કલાકાર પણ છે, સારા લેખક પણ છે અને એક સારા મોટિવેશનલ સ્પીકર પણ છે। તો આ રીતે અમે અમારા દરેક બાળકોને પ્રોત્સાહિત કરશું અને અમારા આ ખાસ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે રામભાઈ મોકરિયા આપણા સાંસદ સભ્ય છે, આપણા બધા જાણીતા અને માણીતા અને લોકલાડીલા એવા રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહેવાના છે અને 7 જાન્યુઆરીએ સવારે 10 વાગે સ્થળ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં છે અને આમાં લગભગ અમારી એક્સપેક્ટેશન પ્રમાણે અમારા ટાઈપ 1 બાળકો 750+ એમનો પરિવાર, એટલે અમે 2 ઓડિટોરિયમ રાખેલ છે, 1000 માણસની કેપેસિટી છે અને બાકીના અમારા બધા બાળકોને અમે પગથિયે બેસાડશું। આવા સંતોના આશીર્વાદ આપણી ભારત દેશની ભૂમિ સંતો મહંતોની ભૂમિ જ ગણી શકાય અને એનાથી જ આ બધું ચાલતું હોય છે। તો અમારું પણ એવી જ દર વખતે કાર્યક્રમમાં એવી જ ઈચ્છા હોય છે કે આપણા દરેક કોમ્યુનિટીના સંતો મહંતો હાજરી આપે અને અમારા બાળકો તથા તેમના પરિવારને ખૂબ માનસિક બળ પૂરું પાડે તેવી અમારી ઈચ્છા હોય છે। અમારે ઓગસ્ટમાં રમેશભાઈ ઓઝા ભાઈશ્રી પણ હાજર હતા અને આવનારા દિવસોમાં પણ અમે ઘણા બધી કોમ્યુનિટીના સંતોને બોલાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે આગામી આયોજનમાં જે તમે વાત કરો છો એ રીતે આપ બધાને ખ્યાલ જ હશે કે 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી સંત શિરોમણી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા રાજકોટમાં આયોજન કરવામાં આવી છે। રામભાઈ મોકરિયા અને મોકરિયા પરિવાર દ્વારા રમેશભાઈ ઓઝા ભાઈશ્રીનું એવડું મોટું મનથી અને રામભાઈ મોકરિયાની એવડા વિચારથી આ સપ્તાહનું જે કંઈ ફંડ આવે તે ફંડ માત્ર ને માત્ર જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને આપવામાં આવશે તેવી રમેશભાઈ ઓઝાએ જાહેરાત કરેલ છે અને મારી આપ બધાને ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે 7 જાન્યુઆરીનો અમારો મોટિવેશનલ પ્રોગ્રામમાં પણ આવો અને સપ્તાહ જે 17થી 24 જાન્યુઆરી છે તો એમાં બધા કથા શ્રવણ માટે પણ પધારવા ખાસ આગ્રહભર્યું વિનંતી છે। અને અમારા બાળકોને આવી રીતે માનસિક નબળી પરિસ્થિતિ થતી જાય છે અમારા બાળકોની, તો એના માટે બધું બળ પૂરું પાડવા માટે અમે સમાજને વિનંતી કરી છે કે દરેક સમાજ આમાં આગળ આવે।